નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 4 નો ભાગ 2 વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 ના જોયો હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નમ્ર વિનંતી રહેશે કે ભાગ 1 જોયા બાદ જ ભાગ 2 જોજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અવનવા વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની અપડેટ મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન બગાડતા આપણા ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ. એમાં આપણે વિસ્તૃત ચર્ચા દ્રવ્યમાં રહેલ વીજભારિત કણો વિશે આપણે વાતચીત કરેલી. પરમાણુનું બંધારણ એ બધા જ વિશે આપણે વિસ્તૃત ચર્ચા ઓલરેડી કરી દીધેલી છે. તો અને લાસ્ટમાં આપણે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ વિશે અભ્યાસ કરેલો. આજે આપણે સમજવાનું છે બોહરનો પરમાણુ નમૂનો. બોહરે કઈ રીતે પરમાણુને વ્યાખ્યાયિત કર્યો, આપણને એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ આપણો આજનો ટોપિક, બોહરનો પરમાણુનો નમૂનો. રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનામાં વિરોધમાં અનેક સમસ્યાઓનો એટલે કે વાંધાઓ ઉઠવા પામ્યા. એટલે કે રુથરફોર્ડે જે કંઈ પણ નમૂનો રજૂ કર્યો હતો એના વિરોધ થયો અને એની જે સમસ્યાઓ હતો, જે કંઈ પણ સમસ્યાઓ હતી એનો વિરોધ થવા લાગ્યો. અને જેને દૂર કરવા માટે નિલ્સ બોહરે પરમાણુના બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. એટલે કે ટૂંકમાં એટલું જ કહેવા માગું છું કે રુથરફોર્ડે જે પરમાણુનો નમૂનો આપ્યો હતો એમાં જે ખામીઓ હતી એનો વિરોધ થયો. એના પરિણામે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિક આવ્યા અને એને પોતાનું એક પરમાણુનું જે બંધારણ હતું, પરમાણુનો જે નમૂનો હતો એને રજૂ કર્યો. અને એની અભિધારણાઓ કેવી હતી તો સમજવાનો પ્રયત્ન કરીએ. કે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. શું કહે છે? તો કે ઇલેક્ટ્રોન છે એની સ્વતંત્ર કક્ષાઓ રહેલી છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ કક્ષાઓમાં ગોઠવાયેલો છે અને એ જે કક્ષામાં ગોઠવાયેલો છે એ જ કક્ષાને માન્ય કક્ષાઓ ગણવી, એવું નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે કહ્યું. ત્યારબાદ જો વાત કરીએ તો બીજી અભિધારણા, કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે કે બીજી અભિધારણા એ કરી કે જે સ્વતંત્ર કક્ષાઓ છે, જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એ ઇલેક્ટ્રોન છે ઉર્જા મુક્ત કરતા નથી. જ્યારે આપણને રુથરફોર્ડે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરે છે, વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, એવું આપણને રુથરફોર્ડે કીધું હતું. પણ નિલ્સ બોહર એવું કહેતા નથી. એટલે અહીંયા આપણને 2 પ્રકારની માહિતી આપણને મળી ગઈ જે અભિધારણાઓ છે. નિલ્સ બોહર વિશે ટૂંકમાં માહિતી આપેલી છે અહીંયા. આ કક્ષાઓ છે જે ઇલેક્ટ્રોન જેમાં સમાયેલા છે એ કક્ષાઓ છે એને કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? જે કક્ષાઓ છે એ કક્ષાઓ કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે અથવા કોષ તરીકે પણ ઓળખાય છે. આપણે સમજીએ આકૃતિ 4.3માં પરમાણુના ઉર્જા સ્તરો આપણને આપેલા છે. એમાંથી કોઈ પણ પરમાણુ હોય એની પહેલી કક્ષા હોય એને કયો કોષ કહેવાય? તો કે કે કોષ કહેવાય. બીજી કક્ષા છે એ બીજી કક્ષાને કયો કોષ કહેવાય? તો કે એલ કોષ કહેવાય. ત્રીજી કક્ષા છે એને એમ કોષ કહેવાય. ચોથી કક્ષા છે એને એન કોષ કહેવાય. N1 એટલે પહેલી કક્ષા, n = 2 બીજી કક્ષા, n = 3 ત્રીજી કક્ષા, n = 4 ચોથી કક્ષા. પ્રશ્ન પૂછાય કે પહેલી કક્ષાને કયા કોષ તરીકે ઓળખાય છે? તો કે કોષ. ચોથી કક્ષાને કયા કોષ તરીકે ઓળખાય છે? એન કોષ. કે, એલ, એમ,
એન 1 2 3 4 આ પ્રકારે યાદ રાખવાનું રહેશે. ઓકે, એટલે આ કક્ષાઓ અથવા કોષોને કે, એલ, એમ અને એન અક્ષરો દ્વારા અથવા n=1 એટલે પહેલી કક્ષા, n=2 એટલે બીજી કક્ષા, n=3 ત્રીજી કક્ષા, ચોથી કક્ષાઓ દ્વારા દર્શાવાય છે. એટલે જો પરમાણુની તમારે કક્ષા દર્શાવવાની થાય તો તમે n=1 તરીકે પણ દર્શાવી શકો અથવા કે પણ દર્શાવી શકો છો. અને આ જે કક્ષાઓ છે એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. ઓકે, તો આ તો નિલ્સ બોહરે જે નિયમ આપ્યો, જે કંઈ પણ રચના કીધી એ રચનાના આધારે. આગળ અહીંયા આપણને જે 4 પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. એ 4 પ્રશ્નોના જવાબ મેળવતા પહેલાં એક પ્રશ્ન પહેલાં સમજી લઈએ કે નિલ્સ બોહરે રજૂ કરેલ પરમાણુનું બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો. તો એ આપણે આ પ્રકારે લખવાનો રહેશે સવાલનો જવાબ. પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ બે એની જે માન્યતાઓ છે, અભિધારણાઓ છે એ થઈ. પછી આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને કે, એલ, એમ, એન દ્વારા અથવા n=એટલે કે n = 1 2 3 દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ કક્ષાઓ છે એ આપણે અહીંયા તમે જોઈ શકો છો. આ પ્રકારે આપણે સવાલનો જવાબ લખવાનો થશે. ત્યારબાદ જે પેજ નંબર 49 પર આપેલા જે 4 પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે થોમ્સનના પરમાણુ નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે. એટલે ટૂંકમાં એ જ કહેવા માગે છે કે કોઈ પણ પરમાણુ હોય એ તટસ્થ છે એવું કેમ કહેવા માગે છે? કારણ કે થોમ્સનના પરમાણુ નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં છે. એટલે ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય તો ઋણભાર અને ધનભાર ઓપોઝિટ સામે 0 થઈ જાય. એટલે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે સમગ્રતયા તટસ્થ હોય છે. આગળ આપણે વાત કરીએ તો રુથર્ડફોર્ડના પરમાણુના નમૂના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણવીય કણ હાજર હોય છે? તો આપણને ખબર જ છે કે રુથર્ડફોર્ડના પરમાણુ નમૂના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અપરમાણવીય કણ તરીકે હાજર હોય છે. આગળ 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નિયમ દોરો. તો આપણે અહીંયા જોવા મળે છે. આપણે દોર્યું. આ પહેલો કોષ, આ બીજો કોષ અને આ ત્રીજો કોષ તમને દેખાય છે. એટલે E1 E2 અને E3 એવું આપણે નામ આપી દીધું છે. આગળ થોમ્સનનો જે પરમાણુનો જે નમૂનો હતો એના આધારે કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો શું થાય કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે આપણે બીજા કોઈનો વરખ વાપરીએ તો જો તેના કરતાં સોના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ હોય છે એટલે વિચલન વધુ થાય છે, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે એટલે વિચલન ઓછું થાય છે. આગળ આપણે ટેક્સ્ટ બુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે સમજવાનો છે ન્યુટ્રોનને. આપણે પ્રોટોન સમજી ગયા, ઇલેક્ટ્રોન પણ સમજી ગયા. હવે સમજવાનું છે ન્યુટ્રોન. એ પણ એક અપરમાણવીય કણ છે. ન્યુટ્રોન
ઈસવીસન 1932માં જે ચેડવિક અન્ય અપરમાણવીય કણની શોધ કરી. કોણે? તો કે ચેડવિકે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે 1932માં બીજા એક અપરમાણવીય કણની શોધ કરી અને જે વીજભાર વિહીન હતો. કેવો હતો? વીજભાર વિહીન. પ્રોટોન છે એ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત છે, પણ ચેડવિકે જે અપરમાણવીય કણની શોધ કરી એ કેવો હતો? કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો, એટલે કે 0 વીજભાર ધરાવતો હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું અને એ જે કણ છે એનું આખરે નામ શું અપાયું? ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોનનું દળ કોના જેટલું હોય? તો કે પ્રોટોનના દળ જેટલું જ હોય છે. ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. ક્યાં આવેલા છે? આ પરમાણુ છે અને આ પરમાણુના કેન્દ્રમાં શું આવેલા હોય છે? ન્યુટ્રોન પણ આવેલા હોય છે અને પ્રોટોન પણ આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય છે. સિવાય કે હાઇડ્રોજનમાં પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન આવેલા હોતા નથી. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે, જેમ અહીંયા દર્શાવ્યું છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દર્શાવવા થાય છે. ટૂંકમાં એ જ કહેવા માગે છે કે આ જે પરમાણુ છે એનું જે દળ છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનના સરવાળાના આધારે પરમાણુનું દળ નક્કી થાય છે. આખા પરમાણુ દળ કેના આધારે નક્કી થાય છે? પ્રોટોનના અને ન્યુટ્રોનના સરવાળાના આધારે નક્કી થાય છે. આગળ અહીંયા જે પરમાણુના જે 2 પ્રશ્નો આપ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે પરમાણુના 3 અપરમાણવીય કણોના નામ આપો. તો આપણને ખબર છે પરમાણુના 3 અપરમાણવીય કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. આગળ કે હિલિયમ પરમાણુનું પરમાણવીય દળ 4U છે. તો તેના કેન્દ્રમાં 2 પ્રોટોન હોય તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? તો આપણને ખબર છે કોઈ પણ પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન જેટલા જ શું હોય? ન્યુટ્રોન હોય. શું હોય? ન્યુટ્રોન. તો આપણે એ આગળ હમણાં જે ન્યુટ્રોનની આપણે ચર્ચા કરી એમાં જ ખબર પડી ગઈ હતી. ઓકે, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર જે ટોટલ જે દળ આપેલું છે, તો કે 4U દળ આપેલું છે, એમાંથી પ્રોટોનનું દળ બાદ કરી દઈશું, એટલે કે પ્રોટોનને બાદ કરી દઈશું. એટલે 4U છે એમાંથી પ્રોટોનનું કેટલું દળ છે? તો કે 2U છે. તો એ બાદ કરી દે તો ન્યુટ્રોન કેટલા વધે? 2 વધે. ઓકે, એટલે અહીંયા હિલિયમ પરમાણુનું પરમાણુ દળ જો 4 હોય તો 2 છે પ્રોટોનનું અને 2 છે ન્યુટ્રોનનું. ઓકે, આગળનો પ્રશ્ન ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. તો ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય પરમાણુની શોધ કરી હતી. આ કણ વીજભાર વિહીન એટલે કે તટસ્થ હતું. તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. તેની સંજ્ઞા n છે. પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. આ થઈ ગઈ ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી. આગળનો આપણો ટોપિક છે કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે. વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આપણને ખબર પડી ગઈ કે L, M અને N કક્ષાઓ છે, એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે એ ટોપિક આપણી એક્ઝામમાં પૂછાવાનો નથી. આ કોરોનાના કારણે આ ટોપિક છે એ ગુજરાત સરકારે આ વર્ષ માટે બાકાત કરેલો છે. તો આની માહિતી આપણે બેઝિક માહિતી આપણે લઈ લઈએ કે શું કહેવા માગે છે. તો એ એવું કહેવા માગે છે કે આ જે કક્ષાઓ છે વિવિધ, એમાં ઇલેક્ટ્રોન કેવી રીતના સમાશે. તો યાદ રાખો કે પહેલી કક્ષા છે કઈ કક્ષા? તો કે n=1 અથવા એને આપણે k નામ આપીએ. n=2 એને આપણે શું નામ આપીએ? L નામ આપીએ. n=3 એને આપણે શું નામ આપી દીધું છે? M કક્ષા. અને n=4 એને શું નામ આપી દીધું છે? N કક્ષા.
તો આ બધા કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો જો કે કક્ષા હોય એમાં 2 ઇલેક્ટ્રોન વધારેમાં વધારે સમાઈ શકે, એલ કક્ષા હોય વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એમ કક્ષા હોય તો વધારેમાં વધારે 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એન કક્ષા હોય તેમાં વધારેમાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, તો આ પ્રકારે આટલું જ આમાં સમજવાનું છે કે પહેલી કક્ષામાં કેટલા વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. બીજી કક્ષામાં અથવા એલ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8. ત્રીજી કક્ષા અથવા એમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 18. ચોથી કક્ષા અથવા એન કોષ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, તો આટલી જ એમાં માહિતી લેવાની હતી, બીજું કોઈ માહિતી આમાં લેવાની નથી. પછી આગળ જો એમાં બીજી માહિતી સમજીએ તો અહીંયા આપણને કેટલાક કુંડાળ આપેલા છે. હકીકતે એ કુંડાળા નથી પણ ઇલેક્ટ્રોનીય રચના છે. શું છે? ઇલેક્ટ્રોનીય રચના. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ શું કહેવા માગે છે. તો આમાં આપણને 18 તત્વોની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે. 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપણને આપેલી છે. સૌથી પહેલું તત્વ કયું છે? તો સૌથી પહેલું તત્વ છે હાઇડ્રોજન. કયું છે? હાઇડ્રોજન. બીજું તત્વ કયું છે? હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ. 2 મિનિટ બેટા, સોરી. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. આટલા પ્રકારના આપણને પરમાણુના તત્વો આપણને આપેલા છે અથવા તત્વોના પરમાણુ આપણને આપેલા છે. તો આમ આપણે એ સમજવાનું છે કે પહેલી કક્ષા હોય, હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, તો એ એક ઇલેક્ટ્રોન હોય એટલે કઈ રીતના ગોઠવાશે? તો કે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. હિલિયમ છે તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? તો કઈ રીતના ગોઠવાશે? તો કે હિલિયમ છે એની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે એ તો પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ, એટલે એની સાથે એને કોઈ લેવા દેવા નથી. હવે એના જે 2 ઇલેક્ટ્રોન છે અહીંયા ગોઠવાઈ દે. લિથિયમ છે તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. તો આ 3 ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવતા? પહેલી કક્ષા અને બીજી કક્ષા. પહેલી કક્ષા મેક્સિમમ કેટલા સમય? 2 ઇલેક્ટ્રોન, એટલે 1 અને 2 ઇલેક્ટ્રોન. ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? બીજી કક્ષામાં. ઓકે, આ પ્રકારે બધા જ જે પરમાણુઓના આપણને આપેલા છે એની ગોઠવણી થશે. જેમ કે આપણે લઈ લઈએ એલ્યુમિનિયમ લઈ લઈએ. શું લઈ લઈએ? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો એલ્યુમિનિયમ પાસે 13 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 13 ઇલેક્ટ્રોન. એટલે શું કરશે? આ એનો કેન્દ્રમાં પહેલી કક્ષા એટલે 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં મેક્સિમમ. ચલો પછી બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 8, એટલે ટોટલ 2 + 8 = 10. એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાયા. પણ હજી 3 ઇલેક્ટ્રોન બાકી, એટલે 3 ઇલેક્ટ્રોન ક્યાં સમાશે? 1, 2 અને 3. આવી રીતના 3 ઇલેક્ટ્રોન સમાયા છે બ્રાહ્મણ કક્ષામાં, છેલ્લી કક્ષામાં. ઓકે, આવી રીતના બધા જ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના હોય છે.